તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને લઈને વાત કરી લઈએ તો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 29, 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહે છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે। 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2023માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે, ત્યારે 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર થયો છે। 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। 5 વર્ષમાં 1,75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલે જણાવ્યું કે ગયા વર્ષે લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। આ વર્ષે પ્રવાસીનો આંકડો 50 લાખને પાર થઈ ગયો છે, તેમજ આ આંકડો હજુ વધવાની પણ સંભાવના છે। 31 ડિસેમ્બરે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, તેમજ ઉત્તરાયણ સુધી હજુ પણ વધુ પ્રવાસીઓ આવવાની શક્યતા છે। પ્રવાસીઓ વધવાના મુખ્ય કારણો જાણી લઈએ તો પ્રત્યેક વય જૂથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસી આકર્ષણો, ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો, રાત્રિ રોકાણ માટે પરંપરાગત આદિવાસીઓ હોમસ્ટેની સુવિધામાં વધારો, રજાઓના દિવસોમાં 98 બસોની સુવિધા, સ્વચ્છ અને સુઘડ કેમ્પસ, સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ, આટલા મુખ્ય કારણો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળે છે અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લે તો ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે। તારીખ જાહેર કરવામાં આવી છે। 4 લાખ ઉમેદવારો ભાગ લેશે। સમાચારને જાણી લઈએ તો ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ 3ની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા, ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે। આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે। કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દ્વારકાના શિવરાજપુર બીચને મળી શકે છે નવી ભેટ। આગામી બજેટમાં થઈ શકે છે જાહેરાત। સમાચારને જાણી લઈએ તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભા રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવામાં રાજ્ય સરકારની વિચારણા છે। મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી છે। દ્વારકાને ટૂંક જ સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે। વાત જાણે એમ છે કે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલ એક્વેરિયમમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે છે,
જોકે હવે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા હોવાનું સામે આવ્યું છે, જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે, જેને લઈને આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલા ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ। મેટ્રો કનેક્ટિવિટીને લઈ ગાંધીનગર વાસીઓ માટે ગુડ ન્યૂઝ। સમાચારને જાણી લઈએ તો ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર 1 સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે। મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી લોકસભાની ચૂંટણી પહેલાં મેટ્રો પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પણ બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે। મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સમુદ્ર અંદરથી થઈ શકશે શ્રી કૃષ્ણનગરી દ્વારકાના દર્શન, અને તે પણ સબમરીનમાં બેસીને। સમાચારને જાણી લઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી, અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ રહી ગયું હતું, પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે। સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે, કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે। ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે, અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિતિમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે। આ તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે। આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે, જેમાં પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે। આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કન્ડિશનર, મેડિકલ કિટ જેવી સુવિધા પણ હશે। કુદરતી રોશનીની સુવિધા હશે। આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપે સાથે જોવાની તક મળે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો અયોધ્યા જંકશન અયોધ્યા ધામથી ઓળખાશે। રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા નગરજનોને મોટી ગિફ્ટ। સમાચારને જાણી લઈએ તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામે ઓળખશે। રેલવે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યો છે। માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઘોષણાથી રામ ભક્તો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે। અયોધ્યા રેલવે સ્ટેશનને લઈને વાત કરી લઈએ તો અયોધ્યા રેલવે સ્ટેશન ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે। આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે। રેલવે સ્ટેશનથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે। આ સ્ટેશન આશરે 50,000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે। 30 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરેલે તો ગુજરાતથી ધ્વજદંડ, મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર, રામ મંદિર નિર્માણની કારીગરી, દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન। સમાચારને જાણી લઈએ તો PM નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે, ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે।